બીજાને હેરાન કરવા કાંઈ પણ પ્રયત્ન કરે એના જીવનમાં હેરાનગતિ આવે ને મારે તમારા જીવનમાં તમે આમ જોવો ને તો આપણા કર્મનું ફળ આપણે બધા ભોગવીએ છીએ. માણસો એક કમ્પ્લેન કરે છે, અમારે દુઃખ કેમ આવ્યું, અમારે દુઃખ કેમ આવ્યું. આપણા કરેલા કર્મનું ફળ આ દુઃખ છે. એક રાજાને 3 મંત્રીઓ હતા. રાજાએ એક દિવસ 3 મંત્રીઓને એમ કીધું કે તમને એક એક થેલો આપું છું, તમે આપણા બગીચામાં જાઓ અને તમને જેવા સારા લાગે એવા ફળનો થેલો ભરતા આવો. 3 મંત્રીઓ ગયા. એમાં પહેલો મંત્રી જે હતો ને એને એકદમ સારા સારા પાકલ ફળ લીધા. અલગ અલગ વૃક્ષો ઉપર ચડી અલગ અલગ વેરાયટી વાળા ચીકુ છે, સફરજન, જે હારા ફળો હતા એ સમયે એ એને લીધા. અને એમાં થોડાક આજ ખવાય એવા લીધા, થોડાક કાલ ખવાય એવા લીધા, થોડાક 2-4 દિવસ પછી ખવાય એવા લીધા. એમ એને વીણીને ફળો લીધા. મહેનત પડી પણ ફળો લીધા. બીજા નંબરનો જે હતો ને મંત્રી, એને એમ થયું કે હવે ન્યાય ક્યાં રાજા નવરાય છે, થેલા જોહે. એને જ્યાં ત્યાંથી જે તે હારા મોળા હતા બધા ફળો હેઠા પડી ગયા. એ ઝાડવે ચડ્યો જ નહીં, આહુનો ગોર. જ્યાં ત્યાં જે તે હેઠે પડ્યા હતા એ બધા કાચા પાકા જેવા કઈ ફળ હતા એ બધા ભરી દીધા. ઝાઝા તો બધા હેઠે પડેલા હડેલા જ હોય ને, ભરી દીધા. અને ત્રીજો જે હતો ને એ પાછો એનો સરદાર હતો. એટલે એને એમ થયું કે આ ફળનો ટોપલો માથે ઉપાડવો એના કરતા લાવીને ઘાસ ને વેલા ને બધું ભરી દઉં અને ઠેલો ભરાયેલો લાગે, ઉપાડવામાં હેલો રે, એ એવો ઠેલો ભરીને આવ્યો. તઈની રાજા પાસે આવ્યા. રાજાએ કશું જ ન કીધું. રાજા કે આ તઈને જેલમાં પૂરી દો કે મહિના માટે. હવે તઈને જેલમાં પૂરી દીધા. એ કે ખાવાનું હું, તો કે જે એ ઠેલા ભરીને આવ્યા છે ને એમાંથી એને ખાવાનું. જે ઠેલા ભરીને આવ્યા છે એમાંથી એને ખાવાનું, બીજું કઈ નહીં ખાવાનું, બીજું ખાવાનું દેવાનું જ નહીં. હવે જે પેલો થેલો ભરીને આવ્યો હતો ને એ તો બહુ સુંદર મજાના ફળ લાવ્યો હતો. હારા ફળ ખાય. 2-4 દી ગયા તો વળી પાછી બીજી વકલના ફળ પાકી ગયા, ઈ ખાય. એમ કરીને એનો મહિનો તો સુખપૂર્વક વ્યતીત થઈ ગયો. બીજો જે હતો એ તો બધા હડેલા બગડેલા લાવ્યો તો ભૂખ લાગે ખાવા જ પડે, એમાંથી રોગ થયો અને રોગી થઈ ગયો, રોગને કારણે દુખી થયો. અને ત્રીજો તો નકરા વેલા ભરીને આવ્યો તો હું ખાય તે ભૂખે મરી ગયો. આ દ્રષ્ટાંત એટલા માટે છે કે મારા તમારા જીવનમાં કઈ દુઃખ આવે ને તો મેન તમે બગીચામાંથી જે થેલા ભર્યા એ થેલાનું જ પરિણામ. આ દુનિયા બગીચો છે, ઈશ્વર આપણો રાજા છે, એને આપણને આ બગીચામાં મોકલ્યા છે, એક થેલા આપ્યા છે. હવે જેવા ફળ આપણે આપણા થેલામાં ભરશું એવા પરિણામ આપણી પાસે આવશે. આમાં દોષ દેવાની જરૂર નથી. કાકાએ દુખી કર્યો, માસીએ દુખી કર્યો, ભાભીએ દુખી કર્યો કે બાપાએ, નહીં. આપણા કર્મ જ આપણને દુખી કરે છે. આપણા સ્વભાવ, આપણી વાસના, આપણા દોષ, આપણા કર્મ એ આપણને દુખી કરે છે. સારા કર્યા કામ તમે, ખોટા કર્યા કામ, અરીસામાં જુઓ તમે રાવણ કે રામ, અરીસામાં જુઓ તમે રાવણ કે રામ. 1 મિનિટ, સ્વામી ભજન બહુ સારું ગાય છે. સારા કર્યા કામ તમે, ખોટા કર્યા કામ, અરીસામાં જુઓ તમે રાવણ કે. બહુ સમજવા જેવી વાત છે હો ભાઈ. સાચા કર્યા હારા કર્યા કામ તમે, મોળા ખોટા કર્યા કામ, અરીસામાં જુઓ તમે રાવણ કે. કોઈ બહુ સરસ એક વાત લખેલી કે અરીસામાં ચિત્ર દેખાય છે, પણ જો એમાં જીવનનું ચરિત્ર દેખાતું હોત ને તો કોઈ અરીસાની હામું ન જોવત, તો કોઈ અરીસાની હામું ન જોવત, જો એમાં ચિત્રની જગ્યાએ ચરિત્ર દેખાતું હોત. એટલા માટે આ બહુ સમજવા જેવું. હું આમાં શું છે, સ્વામિનારાયણ સંપ્રદાયની આ એક વાત મને બહુ ગમી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયે કર્મ ઉપર ભાર દીધો અને ઈશ્વરના આશરા ઉપર ભાર દીધો. અંધશ્રદ્ધામાં બિલકુલ અહીંયા અવકાશ જ નથી. આ સંપ્રદાયની બહુ મોટી ગરિમા છે.